નમસ્કાર, મારું નામ IS પટેલ છે અને ITI સરખેજમાં હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફિટર ટ્રેડમાં ફરજ બજાવું છું. છેલ્લા 22 વર્ષથી આ ડિપાર્ટમેન્ટ સાથે મારો નાતો છે. તો મિત્રો, આજે આપણે પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટમાં આઉટસાઇડ માઇક્રોમીટર વિશે શીખવાનું છે. હવે એ પહેલાં હું તમને કહી દઉં કે તમે અત્યાર સુધી વર્કશોપમાં જ્યારે પણ તમારે કોઈ માપ લેવું હોય ત્યારે એક કેલિપર લેતા હતા અને કેલિપર સાથે સ્ટીલ રૂલ રાખતા હતા. તો સ્ટીલ રૂલ અને કેલિપર આ બેનો ઉપયોગ કરી તમે માપ લેતા હતા. દાખલા તરીકે એક શાફ્ટ હોય અથવા કોઈ રોડ છે, રાઉન્ડ બાર છે, તો એનો આઉટસાઇડ ડાયામીટર કેટલો એમ તમને કહેવામાં આવે તો તમે શું કરો, પહેલાં કેલિપરથી એનું માપ લો. કેલિપર તમે એની ઉપર લગાવો, બરાબર બે છેડા એને મેચ થાય, પછી કાઢીને સ્ટીલ રૂલ લગાવો. તો મિત્રો, આ એક ઇનડાયરેક્ટ પ્રોસેસ કહેવાય, ઇનડાયરેક્ટ મેઝરિંગ કર્યું કહેવાય. તો એના બદલે તમને ઘણીવાર એવું થાય કે સીધું માપ જ આવે એવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો કેવું, તો એમાં પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આવે છે. એમાં વર્નિયર કેલિપર છે, આઉટસાઇડ માઇક્રોમીટર, ઇનસાઇડ માઇક્રોમીટર, ડેપ માઇક્રો, આ બધા ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એમાંનું આપણે આઉટસાઇડ માઇક્રોમીટર આજે લઈશું. હવે આઉટસાઇડ માઇક્રોમીટર એક પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે અને તેના વડે તમે ડાયરેક્ટ મેઝરિંગ કરી શકો છો તથા તેની લિસ્ટ કાઉન્ટ 0.01 mm સુધીની છે. એટલે કે તમે 0.01 mm સુધીની એક્યુરેસીથી તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ વડે માપ લઈ શકો છો. હવે મિત્રો, ઘણીવાર પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ આવે તો મારો એવો અનુભવ છે કે પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ આવે એટલે છોકરાઓને બોરિંગ લાગે છે કે આ સબ્જેક્ટ બહુ બોરિંગ છે, આમાં કંઈ સમજણ નથી પડતી, આ ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે વાંચવા, કેવી રીતે રીડિંગ લેવું, કેવી રીતે એનાથી માપ લેવું, આ બધું બોરિંગ લાગે. તો મિત્રો, તમે થોડો પણ રસ લો અને આજનું આ તમે લેસન ભણશો એટલે તમને એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે ખરેખર પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ એટલા સહેલા છે કે ના પૂછો વાત. તમારે વાંચવામાં પણ એક્યુરેસી રહેશે તથા તમે જે વાંચશો એ સાચામાં સાચું નહીં. હવે ધારો કે સ્ટીલ રૂલ, તો સ્ટીલ રૂલથી તમે કેટલું માપ લઈ શકતા હતા? દાખલા કે તમે સ્ટીલ રૂલની લિસ્ટ કાઉન્ટ આપણે જોઈએ તો 0.05 mm છે. એટલે કે સ્ટીલ રૂલ વડે તમે વધુમાં વધુ 0.5ની એક્યુરેસી સુધી તમે માપ લઈ શકો. અર્થાત સ્ટીલ રૂલની લિસ્ટ કાઉન્ટ 0.5 mm છે. તો હવે દાખલા તરીકે તમે કોઈ એક માપ તમને આપે કોઈ જોબ, તો તમે એને માપો તો એ જોબ 25.4 છે અથવા 25.40નું માપ છે એનું, તો તમે સ્ટીલ રૂલથી એ નહીં માપી શકો. સ્ટીલ રૂલથી તમે 25.50 માપશો તો જે 0.10નો જે ગેપ રહ્યો એ ગેપ તમે કયા ઇન્સ્ટ્રુમેન્ટથી માપી શકો? તો એ ગેપ દૂર કરવા માટે આ એક એવું પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે કે આઉટસાઇડમાં જેની એક્યુરેસી 0.01 mm અર્થાત 1 mmના 100મા ભાગ જેટલું તમે માપી શકો. તમે સમજો કે 0.1 હોય તો 10 ગણું થયું, તો આ તો 0.01 છે. તમને ભલે મેથેમેટિક ઓછું આવડે, હું એવું નથી, તમે 12 સાયન્સના સ્ટુડન્ટ નથી, તમે ફક્ત SSCના સ્ટુડન્ટ છો, તો તમને એ તો સમજો કે 1/10 એટલે 0.1 થયું, તો 1/100 એટલે 0.01 થયું. તો એનો મતલબ એ થયો કે 1 mmના 100મા ભાગ જેટલું માપ માપવા માટેનું આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને આઉટસાઇડ માઇક્રોમીટર કહેવામાં આવે છે અને તેના વડે બહારના માપ લઈ શકાય છે. હવે તમને ફિગરમાં તમને આઉટસાઇડ માઇક્રોમીટર બતાવું. જુઓ, હા, એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે માપવા માટે એમાં સરસ ભાગોના નામ તથા નામ નિર્દેશન એકદમ છે. તો સૌ પ્રથમ કોઈ પણ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ આપણે લઈએ ત્યારે તેના સિદ્ધાંત ઉપર જવું પડે. એનો સિદ્ધાંત કયા સિદ્ધાંત ઉપર એ કાર્ય કરે છે? તો આઉટસાઇડ માઇક્રોમીટર નટ અને બોલ્ટ અથવા સ્ક્રૂ અને નટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. હવે તમે સમજો કે એક નટ અને બોલ્ટને કપલ કરીને તમે હાથમાં લો, નટને તમે ફિક્સ પકડી રાખો અને બોલ્ટને ફેરવશો તો એની વર્તુળાકાર ગતિ રેખિત ગતિમાં રૂપાંતર થશે. તમે ફક્ત નટને તમે આ રીતે પકડો કે આમ નટ તમારે આંગળીના ટેરવા વડે ફિટ પકડી રાખવાની છે અને બોલ્ટને ફેરવવાનો છે. તો આ બોલ્ટને તમે ફેરવશો એટલે
બોલ્ટ આગળ જશે. એટલે એનો વર્તુળાકાર ગતિ હોય એ વર્તુળાકાર ગતિની રેખિત ગતિમાં રૂપાંતર થશે. એટલે બોલ્ટના માથાને તમે આમ ફેરવો એટલે એ આગળ વધશે. કઈ ગતિમાં આગળ? તો રેખિત ગતિમાં આગળ વધશે. તો આ જ રીતે નટ અને બોલ્ટના સિદ્ધાંત પર આ ઇન્સ્ટ્રુમેન્ટ કાર્ય કરે છે. હવે સિદ્ધાંત કેટલો ઇઝી છે. તમે જ્યારે પણ માઇક્રોમીટરનો વાત કરો તો નટ બોલ્ટને યાદ કરવાનું. નટ બોલ્ટ યાદ કરશો એટલે તમને ખબર હોય નટ અને બોલ્ટ. તો શું ફેરવવાનું? બોલ્ટ ફેરવવાનો, નટનો ફિક્સ પકડી રાખવાની. આ રીતે કરશો એટલે રેખિત ગતિ થશે. તો આ સિદ્ધાંતના આધારે માઇક્રોમીટર કાર્ય કરે છે. હવે તમને પીપીટીમાં જે માઇક્રોમીટર બતાવું છું એના ભાગોના નામ વિશે આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ એનવીલ છે. હવે જો એનવીલ આઉટસાઇડ માઇક્રોમીટરમાં બતાવેલી છે. એ એનવીલ એ ફ્રેમ સાથે જોડેલી છે. તો ફ્રેમ શું છે? તો ડ્રોપ ફોર્જ કરેલ સ્ટીલ અથવા મેલિયેબલ કાસ્ટ આયર્નમાંથી એને બનાવવામાં. મેલિયેબલ કાસ્ટ આયર્નમાં એવો ગુણ છે કે એનામાં ટીપાવાપણાનો ગુણ છે. ગમે તેટલું એને પ્રેશર આવે તો પણ મેલિયેબલ ધાતુ છે એમાં કોઈ અસર થતી નથી. એટલે મેલિયેબલ કાસ્ટ આયર્ન અથવા ફોર્જડ સ્ટીલમાંથી એની ફ્રેમ બનાવેલી છે. આઉટસાઇડ માઇક્રોમીટરની ફ્રેમ એ તમામ ભાગોને જોઈન્ટ કરવા માટે ઉપયોગી છે. દાખલા તરીકે તમે આકૃતિમાં જુઓ કે ફ્રેમની સાથે એનવીલ લગાવી. તો એનવીલ એ ફિક્સ છે. એ કોઈ આગળ પાછળ ગતિ કરતી નથી. જરા પણ એનવીલ ગતિ કરતી નથી. એટલે એનવીલ એ ફિક્સ છે. અને એનવીલની ટીપ ઉપર કાર્બાઇડ લગાવેલી હોય. કાર્બાઇડનો એક પીસ લગાવ્યો. કાર્બાઇડ શું છે? તો કાર્બાઇડ એ ઘસારો ઓછો પડે એવું હાઈ લેવલનું હાઈ સ્પીડ સ્ટીલ કે એવું ગમે તેમાંથી કે કાર્બન સ્ટીલમાંથી બનાવેલું હાર્ડન કરેલું એવું એક મટીરિયલનો પીસ હોય અને જેને કાર્બાઇડ કહેવામાં આવે છે. જનરલી લેથ મશીનના ટૂલ ઉપર કાર્બાઇડનો પોઈન્ટ લગાવેલો હોય. તો એ કાર્બાઇડની ટીપ્સ લગાવી એટલા માટે લગાવી એના ઉપર ઘસારો. તમે આ જે બે ભાગ ખુલ્લા દેખાય છે એનવીલ અને સ્પિન્ડલ એ બે લખેલું એની વચ્ચે ગેપ દેખાય. એની વચ્ચે જોબ નાખી અને તમારે એનું માપ લેવામાં હોય છે. તો એ કાર્બાઇડની ટીપ એનવીલ પર અને સ્પિન્ડલ પર આગળ ટોપ ઉપર રાખેલી હોય છે જેથી કરીને એમાં ઘસારો ઓછો પડે. હવે સ્પિન્ડલ તમે જુઓ તો સ્પિન્ડલ એ ફ્રેમમાં ફિટ કરેલી છે. પહેલું તમે એ જોશો કે ફ્રેમ તમને કહી દઉં કે ફ્રેમમાં એક સાઇઝ લખેલી હોય. આ માઇક્રોમીટર કેટલી સાઇઝનું છે એ તમારે જોવું હોય તો ફ્રેમમાં ખબર પડશે. ફ્રેમની નીચેના ભાગમાં જે કાળું બતાવ્યું એમાં જો નંબરિંગ કરીને લખેલું 0 થી 25 mm અને એની ડિસ્કાઉન્ટ બતાવી છે 0.01 mm. એનો મતલબ એ થયો કે આ માઇક્રોમીટરથી 0 થી 25 mm સુધીનું મેટ્રિકમાં જ માપ લઈ શકાય. આ એની લિમિટેશન આવી ગઈ. તમે આ માઇક્રોમીટર 28 mmનું માપ લેવા જશો તો ના આવે કારણ કે એની રેન્જ હોય. એ રેન્જ પ્રમાણે આ ખુલે જ નહીં. તો 0 થી 25 mmનું માઇક્રોમીટર છે. ફ્રેમ ઉપર લખેલું હોય છે અને 0.01 mm એની ડિસ્કાઉન્ટ છે. તો મિત્રો આ જે એનવીલ છે એ એનવીલ ક્રોમિયમ વાળું સ્ટીલ મતલબ ક્રોમ સ્ટીલમાંથી બનાવવામાં આવે. ક્રોમિયમ એક એવી મેટલ છે એ મેટલનો એવો ગુણધર્મ છે કે એને કાટ લાગતો નથી. ક્યારેય પણ એ કાળું થતું નથી. સિલ્વર કલરનું આ જે એનવીલ બતાવેલું છે એ સિલ્વર કલરનું જ રહે. વર્ષો સુધી એને કંઈ જ થતું નથી. ખૂબ મોંઘી ધાતુ આવે છે. તો એ ક્રોમ સ્ટીલમાંથી એનવીલને બનાવવામાં આવે છે. ત્યારબાદ આપણે ફ્રેમ જોઈ. હવે પછી જોઈએ સ્પિન્ડલ. તો સ્પિન્ડલને ફ્રેમમાં ફિટ કરેલી હોય છે. હવે સ્પિન્ડલમાં આંટા પાડેલા હોય છે. તો મિત્રો જે સ્પિન્ડલનો ભાગ દેખાતો નથી તમે આકૃતિમાં જુઓ જે સ્પિન્ડલનો ભાગ દેખાતો નથી એ ભાગ ફ્રેમમાં ફિટ કરેલો છે અને ફ્રેમની અંદર સ્પિન્ડલ ઉપર આઉટસાઇડ થ્રેડ પાડેલા હોય છે. તો અને આ થ્રેડની પીચ એક આખો રાઉન્ડ થિમ્બલ મારશે ત્યારે તો એ આઉટસાઇડ થ્રેડ એ ના વડે એ સ્લીવમાં ફિટ કરેલો હોય છે. એના બાજુનો ભાગ સ્લીવ છે જુઓ. તો સ્લીવમાં પણ આંટા પાડેલા હોય છે પરંતુ એમાં ઇન્ટરનલ આંટા પાડેલા હોય છે. કારણ કે એમાં ઇન્ટરનલ આંટા પાડે તો જ એક્સટર્નલ આંટા ઇન્ટરનલ નટ અને બોલ્ટ. નટમાં ઇન્ટરનલ આંટા હોય છે જ્યારે બોલ્ટમાં એક્સટર્નલ આંટા હોય. તો સ્લીવ અને સ્પિન્ડલ એ બેના નટ અને બોલ્ટ તમે ગણો. ખ્યાલ આવે છે? તો થિમ્બલ છે એની અંદર ઇન્ટરનલ આંટા હોય છે, સ્પિન્ડલમાં એક્સટર્નલ આંટા હોય છે અને સ્પિન્ડલ
થિમ્બલમાં ફિટ કરેલી હોય, સ્લીવમાં ફિટ કરેલી હોય છે. ત્યારબાદ તમે જુઓ થિમ્બલ છે. હવે થિમ્બલ એ સ્લીવની ઉપર ફિટ થતો ભાગ છે. સ્લીવની ઉપર થિમ્બલ કરી અને એને ઉપર ભાગ ફિટ કરેલો હોય છે. હવે સ્લીવનું બીજું નામ બેરલ પણ કહેવાય છે. સ્લીવને ઘણીવાર બેરલ પણ કહેવામાં આવે છે, બરાબર. તો તમારે યાદ રાખવાનું, ઘણીવાર બેરલ એટલે શું એવું પૂછે તો પણ તમને યાદ આવવું જોઈએ કે આ સ્લીવ એ જ બેરલ છે. ત્યારબાદ થિમ્બલ, તો થિમ્બલ એ સ્લીવની ઉપરના ભાગમાં ફિટ કરેલું. હવે થિમ્બલ, સ્લીવ, સ્પિન્ડલ બધી જ વસ્તુ ક્રોમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. એટલે મટીરિયલ વિશે તમે જાણો તો ખાલી એની ફ્રેમ છે એ ફોર્જડ સ્ટીલ અથવા મેલેબલ કાસ્ટ આયર્નમાંથી બનાવે છે. બાકીના જે ચળકતા ભાગ સિલ્વર કલરના તમે જુઓ છો એ બધા ક્રોમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તો હવે થિમ્બલની વાત કરીએ તો થિમ્બલ ઉપર ગ્રેજ્યુએશન કરેલું છે. જુઓ ફિગરમાં જુઓ, થિમ્બલના ગોળાઈ ઉપર ગ્રેજ્યુએશન કરેલું 0થી 10, 20, 30, 40, 50, 60, 80, 90 અને 100 આ રીતે કાપા પાડેલા હોય છે. પરંતુ એ ટોટલ કાપાની સંખ્યા 50 છે. યાદ રાખજો, થિમ્બલ ઉપર પાડવામાં આવેલા કાપાની સંખ્યા 50 છે. આવું ગ્રેજ્યુએશન સ્લીવ ઉપર પાડેલું છે. તો સ્લીવમાં ગ્રેજ્યુએશન 0થી 5 સુધી તમે જોઈ શકો. બાકીનું ગ્રેજ્યુએશન છે એ થિમ્બલની અંદરના ભાગમાં છે. એનો મતલબ કે સ્લીવ એ સ્ટીલ રૂલ જેવું કામ કરે છે. સ્લીવ ઉપર જે ગ્રેજ્યુએશન છે એ સ્ટીલ રૂલ ઉપર તમારે જે ગ્રેજ્યુએશન એમએમમાં કરેલા હોય છે, મેટ્રિક સ્ટીલ રૂલ હોય એની ઉપર જે તમારે ગ્રેજ્યુએશન કરેલા હોય છે એ જ પ્રમાણે સ્લીવ ઉપર પણ ગ્રેજ્યુએશન કરેલા હોય છે. તો સ્લીવમાં તમે જોશો કે સ્લીવ ઉપર 0થી 5, 5થી 10, 10થી 15, 15થી 20 એમ ટોટલ 1 સેન્ટીમીટરના 10 ભાગ કરેલા છે. અને 10માં પાછા બીજા અડધો કાપો કાઢેલો, એટલે કે અડધા mm સુધીનું એનાથી માપી શકાય છે. ત્યારબાદ થિમ્બલના જુઓ તો ગ્રેજ્યુએશન મેં તમને કહ્યું કે આઉટસાઇડમાં ઉપરના ભાગમાં 50 કાપા પાડેલા છે અને એમાં આંકડા લખેલા છે. હવે થિમ્બલના પાછળના ભાગમાં નર્લિંગ કરેલું આવે છે. તમે માઇક્રોમીટર જોશો તો થિમ્બલના પાછળના ભાગમાં નર્લિંગ કરેલું ગોળાઈમાં નર્લિંગ દેખાશે. એ નર્લિંગ એટલા માટે હોય છે કે તમે અત્યાર સુધી ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ નર્લિંગ કરેલા જોઈ ગયા. દાખલા તરીકે સ્ક્રેપર હોય તો સ્ક્રેપરમાં અણી વગરની જે પાછળનો ભાગ છે એ નર્લિંગ કરેલો હોય. નર્લિંગ એટલા માટે ગ્રીપિંગ આવે, ગ્રીપિંગ પકડાય, તમે એને લપસી ન જાય હાથથી. સમજો કે તમે કામ ઓઇલવાળા હાથ હોય, આ છે તે છે, તો તમે સુવાળી સપાટી હશે તો લપસી જશે. આ ગ્રીપિંગ હોય એટલે તમારે લપસે નહીં અને એના ઉપરથી તમે ફેરવી શકો. એટલે થિમ્બલ એ ગોળ ફેરવવામાં આવે. જેમ નટનું તમને કહ્યું, નટ બોલ્ટનું માથું પકડીને તમે ફેરવો છો એમ થિમ્બલને ફેરવવા. હવે થિમ્બલના પાછળના ભાગમાં રેચેસ સ્ટોપ છે. જો એનો નામ જુઓ તમે, રેચેસ સ્ટોપ. સ્ટોપ એટલે બંધ કરવું. તો જ્યારે પણ આઉટસાઇડ માઇક્રોમીટર તમે માપ લેશો ત્યારે એનવીલ અને સ્પિન્ડલની વચ્ચે દાગીનો ફિટ કરશો. દાગીનાનો બરોબર સ્પિન્ડલ અને એનવીલ ટચ થાય એટલે તમારે થિમ્બલ ફેરવવાનું બંધ કરી અને રેચેસ સ્ટોપ ફેરવવામાં ઉપયોગ કરવો પડે છે. રેચેસ સ્ટોપ પણ ક્રોમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. રેચેસ સ્ટોપના અંદરના ભાગમાં જે આંટા હોય છે રેચેસ સ્ટોપ ઉપર એ બટ્રેસ પ્રકારના આંટા હોય છે. બટ્રેસ આંટા એટલા માટે પાડવામાં આવે છે કે જ્યારે પણ થિમ્બલ ફરવાનું બંધ કરે અને રેચેસ સ્ટોપને તમે છેલ્લી ઘડીએ ફાઇન એડજસ્ટિંગ માટે રેચેસ સ્ટોપને ફેરવશો ત્યારે કટ જેવો અવાજ આવશે. એ કટ જેવો અવાજ આવે એટલે તમારે રેચેસ સ્ટોપ ફેરવવાનું બંધ કરવું પડે. કારણ કે રેચેસ સ્ટોપમાં બટ્રેસ થ્રેડ એટલા માટે જ રાખવામાં આવે, બટ્રેસ થ્રેડ છટકી શકે છે. એટલે જેવું પ્રેશર વધારે તમે કરશો, થિમ્બલ તમે બરોબર ફિટ થઈ જશે, તોય તમને એમ લાગે હજુ ફેરવવું છે તો થિમ્બલ ફરતું બંધ થાય તો વધારે તાકાત કરવાની નહીં અને તરત જ તમારે રેચેસ સ્ટોપનો ઉપયોગ કરી અને એના ફેરવવા. હવે રેચેસ સ્ટોપ તમે ફેરવશો એટલે કટ જેવો અવાજ આવે. કટ અવાજ આવે એનો મતલબ અંદરનો બટ્રેસ થ્રેડ છટકી ગયો, એટલે વધારાનું પ્રેશર હોય એ દૂર થઈ જાય, થિમ્બલને નુકસાન ના થાય એના માટે રેચેસ સ્ટોપ હોય છે. બધા જ કારીગર સરખી કાળજીવાળા નથી હોતા. સમજો કે કોઈ કારીગર એવો હશે કે એ એકદમ રફ કામ કરશે, એટલે એ શું કરે, માઇક્રોમીટર એ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનો ઉપયોગ ખરેખર બહુ વ્યવસ્થિત કરવો પડે. એને પકડવું કેવી રીતે એ પણ એક અગત્યનો મુદ્દો છે. આ એક ખાસ કહી દો કે તમે કોઈ ઇન્ટરવ્યૂમાં જશો અને સામે જે તમારું ઇન્ટરવ્યૂ લેવા કોઈ
બેઠા હશે ફેક્ટરીના મેનેજર, શોપ ફ્લોરમાંથી આવીને ટેકનિકલ માણસ બેઠા હશે, એ માઇક્રોમીટર, જોબ, વર્નિયર આ બધા સાધનો લઈને બેઠા. હવે આ વસ્તુ તમે જોઈ જ નહીં હોય, તમે ભણ્યા જ નહીં આના વિશે, તમે ધ્યાન જ નહીં આવ્યો, તમે ક્લાસ જ એટેન્ડ નહીં કર્યો, તો તમને એ કહેશે કે ચલો ભાઈ આમાંથી આઉટસાઇડ માઇક્રોમીટર કયું છે, એટલે ફટ લઈને તમે એને ઉઠાવશો. સારું, ચલો એ તો તમને આવડી ગયું, ચલો આનું નામ આઉટસાઇડમાં. પછી એક જોબ આપશે કે આ બાજુમાં પડી હોય જોબ લઈ અને તમે એનું માપ ચેક કરો છો, તો જેવું તમે આઉટસાઇડ માઇક્રોમીટર એને ઉપાડશો ને હાથમાં લેશો એટલે એને ખબર પડી જશે કે આને આવડે છે કે નહીં. તો આઉટસાઇડ માઇક્રોમીટર પકડવા માટે ખાસ ધ્યાન રાખવાનું કે આ પંજો છે એ ફ્રેમ ઉપર આમ આવવો જોઈએ અને અંગૂઠો અને આંગળી થિમ્બલ ઉપર આવવી જોઈએ. યાદ રાખો, આ સમજો કે આઉટસાઇડ માઇક્રોમીટર મારી હથેળીમાં મેં લીધું તો પંજો આ રીતે આવવો જોઈએ અને અંગૂઠો આ રીતે, અંગૂઠો અને આંગળી, પહેલી આંગળી અને અંગૂઠો બે થિમ્બલ પર આવવા જોઈએ. થિમ્બલ પર આમ ત્રાંસા રાખીને આવવો જોઈએ અને ફ્રેમના આ રીતે પકડો. એ જ પ્રમાણે બીજા હાથ વડે જોબ લઈ અને એનવિલમાં આમ પકડો. આમ પકડીને પછી આંગળીથી આમ થિમ્બલ તમે ફેરવો. જોઈ લેજો, આંગળીની મૂવમેન્ટ જુઓ, આ રીતે તમે ફેરવો એટલે સમજો કે એ માણસનો તરત જ ખ્યાલ આવી જશે કે આ માણસે માઇક્રોમીટરથી માપ લીધેલું છે, આ માણસે વર્કશોપમાં ક્યારેય પણ માઇક્રોમીટરનો ઉપયોગ કરેલો છે. તમારા ઇન્સ્ટ્રક્ટર તમને માઇક્રોમીટર જ્યારે પણ પ્રેક્ટિકલમાં વાપરવા આપે, જોબ બનાવવા, જ્યારે તમે એક્યુરેસીવાળા જોબ બનાવશો એટલે માઇક્રોમીટરનો ઉપયોગ કરવો પડશે. અને એ માઇક્રોમીટરનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તમે એને પકડવાની રીત છે એ ખાસ તમે એમને પૂછશો તો તમને સરસ રીતે સમજાવશે. કારણ કે માઇક્રોમીટર એ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે. પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ જેમ તેમ ઉપયોગ થાય નહીં, બહુ મોંઘી વસ્તુ આવે છે. વર્કશોપમાં સમજો કે ટૂલ રૂમમાંથી, ઘણી આઈટીઆઈમાં તો આપણે ટૂલ રૂમમાંથી પણ લાવવું પડે, ઇન્સ્ટ્રક્ટરના ચાર્જમાં ન પણ હોય. તો આઉટસાઇડ માઇક્રોમીટર તમે જ્યારે પણ ઉપયોગમાં લો ત્યારે એને પકડવું કેવી રીતે, રફ યુઝ ના થાય એટલે એનું પકડવું કેવી રીતે, થિમ્બલ ન ફૂલ તાકાત ન કરવી, આ બધી એમાંથી તમારે ધ્યાન રાખવા જેવી લીંક છે અને એ સંભાળ અને કાળજી પણ કહેવામાં આવે છે. હવે માઇક્રોમીટરના ભાગો આપણે વ્યવસ્થિત રીતે જોયા, બરાબર, કે ફ્રેમ, એનવિલ, સ્પિન્ડલ, બરાબર. ફ્રેમ કેવી રીતે છે, એનવિલ કઈ રીતે છે, સ્પિન્ડલનું શું કાર્ય છે એ તમે જોયું. પહેલાં ફ્રેમ સી આકારની હોય છે, મેં તમને કહ્યું ડ્રોપ ફોર્જ સ્ટીલ કે મેલિએબલ કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે, એ પણ તમને કહ્યું. મેલિએબલ કાસ્ટ આયર્નની ગુણવત્તા તમને સમજાવી. ફ્રેમ પર તેની સાઇઝ દર્શાવેલી છે એ પણ તમને જણાવ્યું. દાખલા કે તમે ફિગરમાં જો 0 થી 25નું માઇક્રોમીટર છે તો 0 થી 25 એમાં લખેલું છે અને એની ડિસ્કાઉન્ટ કેટલી છે એ પણ જોયું. તો ડિસ્કાઉન્ટ એની 0.01 mm છે, એટલે પાછળ લખ્યું છે એટલે તમને ખ્યાલ આવી જાય કે આ માઇક્રોમીટર મેટ્રિક પદ્ધતિવાળું જ છે. આમાંથી મેટ્રિકમાં જ તમે માપ લઈ શકશો. ત્યારબાદ એનવિલ, તો એનવિલ માઇક્રોમીટરની ફિક્સ મેઝરિંગ ફેસ છે, એ પણ તમને કહ્યું કે તે મૂવમેન્ટ કરી શકતી નથી. તેને ફ્રેમના ડાબા છેડે ફિક્સ કરેલો હોય છે, તેની ફેસ પર હાર્ડ કાર્બાઇડનું આવરણ ચડાવેલું છે, જેથી કરી અને એનવિલને ઘસારો પડે નહીં. કારણ કે હજારો જોબ એમાંથી પસાર થવાના, હજારો જોબમાં એનવિલ એનો ઘસારો પડવાનો, એટલે એનવિલને ઉપર કાર્બાઇડનું આવરણ ચડાવેલું છે. ત્યારબાદ તમને સ્પિન્ડલ વિશે મેં જણાવ્યું કે સ્પિન્ડલ ક્રોમ સ્ટીલ કે એલો સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. સ્પિન્ડલ એ એવો છેડો, એનો એક છેડો મેઝરિંગ ફેસ છે, એટલે કે સ્પિન્ડલ અને એનવિલ ભેગા થાય છે એ મેઝરિંગ છેડો કહેવાય. એનવિલની સામે ટચ થાય એને મેઝરિંગ ફેસ કહેવાય. તો એ મેઝરિંગ ફેસ તરીકે કામ કરે છે. અને બીજો છેડો છે એ થ્રેડ પાડેલો હોય છે, એ થ્રેડેડ મિકેનિઝમથી આગળ પાછળ થાય છે. અને એ થ્રેડ પાડેલો છેડો છે એના આઉટસાઇડ થ્રેડ પાડેલા છે એ પણ તમને મેં કહ્યું. અને આ છેડો છે એ સ્પિન્ડલ એ સ્લીવમાં ફિટ થાય છે. હવે સ્લીવ અથવા બેરલ, મેં તમને હમણાં કહ્યું સ્લીવનું બીજું નામ બેરલ પણ છે. તો સ્લીવને ફ્રેમમાં ફિટ કરેલો હોય છે, તેની ઉપર ડેટમ લાઇન અને ગ્રેજ્યુએશન અંકિત કરેલા હોય છે. એ મેં તમને કહ્યું ડેટમ લાઇન એની ઉપર અંકિત કરે, જેમ સ્ટીલ રૂલ હોય છે. દાખલા તરીકે સ્ટીલ રૂલ ઉપર કેવા અંકિત કરેલું હોય, સ્ટીલ રૂલ જ સમજી લો. જેમ સ્લીવ ઉપર જે રીતે ગ્રેજ્યુએશન કરેલું હોય છે એ સ્ટીલ રૂલ જેવું જ કરેલું છે. 0.5 mm સુધી તેનું માપ લઈ શકાય. ક્રોમ સ્ટીલમાંથી બનાવવામાં આવે. સ્લીવનું બીજું નામ બેરલ છે. હવે એક વસ્તુ મેં તમને કહેવાની રહી ગઈ કે સ્પિન્ડલની લોક નટ. તો તમે ફિગરમાં જુઓ, લોક નટ આપેલી છે. લોક નટ કાળા કલરની માઇક્રોમીટરની ફ્રેમ ઉપર લગાવેલી છે, બરાબર ધ્યાનથી જુઓ. હવે આ લોક નટની જરૂર શું પડે? તો લોક નટ એટલે કોઈ પણ વસ્તુ લોક કરવી અને લોક નટ કહેવાય. એટલું તો આપણને સિમ્પલી ખબર પડી જાય.
તો જ્યારે પણ માઇક્રોમીટરથી તમે જોબને માપશો અને માપ્યા પછી તમારે એ રીડિંગ જોવા માટે પાછું દાખલા લેથ ઉપર તમે કામ કરો તો લેથ મશીન પહેલાં તો તમે બંધ કરશો, એનો આઉટસાઇડ ડાયામીટર તમે આઉટસાઇડ માઇક્રોમીટર વડે માપશો તો એનો જે જોબ છે અંદર લગાવેલો રાઉન્ડ બારનો જોબ જે બનાવેલો તૈયાર કરેલો જોબ છે એને તમારે માપવું છે તો માપશો એ વખતે તમે દૂરથી એટલું બધું તમે ધ્યાન નહીં કેન્દ્રિત કરી શકો. એટલે શું કરશો, બરોબર સ્પિન્ડલ અને એન્ડવિલ એના ડાયામીટર ઉપર બરોબર ટચ થાય, થિમ્બલ ફેરવવાનું બંધ કરો, ત્યારબાદ રેચેટ સ્ટોપથી 2 આંટા ફેરવીને કટ અવાજ આવે એટલે તરત જ લોક નટનું લોક ફેરવી નાખવાનું. એટલે લોક નટ તમે આમ પેરેલિઝમમાં કરશો તો એ ફરતું થઈ જશે અને આમ કરશો એટલે લોક થઈ જશે. તો આ લોક કરી પછી ધીમે રહીને માઇક્રોમીટર બહાર કાઢશો તો લોક નટના કારણે તેનું જે થિમ્બલ કે રેચેટ સ્ટોપ ફરી જશે નહીં, થિમ્બલ લોક નટનો લોક કરી દેશે. એટલે કે તમે સમજો કે સ્લીવ આ સ્પિન્ડલ એ આગળ પાછળ જરા પણ મૂવમેન્ટ કરશે નહીં. એટલે લોક નટ અગત્યની વસ્તુ છે. આઉટસાઇડ માઇક્રોમીટરમાં લોક નટનો બધી જ વખત ઉપયોગ નથી કરતા. આપણા હાથમાં જોબ રાખીને જ્યારે માપ જોઈએ કે હાથમાં જોબ રાખી અને જ્યારે પણ માપ માપીએ ત્યારે લોક નટની જરૂર પડતી નથી, પરંતુ મશીનમાંથી ચાલુ મશીન બંધ કરી અને એવી પોઝિશન ઉત્પન્ન થાય કે તમારે માપ લેવા માટે સહેજ બહાર આવવું પડે, મશીનમાંથી સહેજ માથું અધર કરી અને જોવું પડે તો તમે એ માગ્યો. અથવા સમજો કે તમારા સુપરવાઇઝર તમે કંપનીમાં કામ કરો તો કે ડાયમેન્શન ચેક કરજો, તો એમ તમને કહ્યું દાગીનો ચાલુ છે તો તમે અહીંયાથી લાઈન માઇક્રોમીટરથી તમે આવી અને બતાવશો. તમે સુપરવાઇઝરને રૂબરૂ તમારા હાથમાં માઇક્રોમીટર રાખી લોક નટ લગાવેલી હશે એટલે આગળ પાછળ થશે ને અને તમે બતાવી શકો સાહેબ એમ કે આ જે દાગીનો અત્યારે ચડાવેલો છે મશીન ઉપર એનું ડાયમેન્શન આટલું છે. તો આ રીતે ભાગોના નામ તમે ફિગરમાં જોઈ શકો છો, બરાબર. સ્લીવ બેરલ, ત્યારબાદ થિમ્બલ વિશે પણ આપણે જોયું કે થિમ્બલ જે છે એના ઉપર રાઉન્ડમાં ગ્રેજ્યુએશન પાડેલા હોય છે અને થિમ્બલ ઉપર 50 કાપા પાડેલા હોય છે. યાદ રાખજો, થિમ્બલમાં 0 થી 50 કાપા પાડેલા હોય છે. એટલે કે આખા સરખમપરસમાં સરખા 50 કાપા પાડેલા હોય છે. ત્યારબાદ તમને રેચેટ સ્ટોપ વિશે પણ એકદમ ડિટેલમાં જઈ અને બતાવ્યું કે સ્પિન્ડલના પાછળના ભાગમાં રેચેટ સ્ટોપ આવેલો હોય છે. મેજરિંગ સરફેસ વચ્ચે એક ધાર્યું દબાણ મેળવવા માટે રેચેટ સ્ટોપનો ઉપયોગ, એક સરખું દબાણ આવે એના માટે. અને તેમાં 32 થ્રેડ હોય છે, કારણ કે વધુ દબાણ આવે તો 32 થ્રેડ સ્લીપ થઈ જાય. 32 થ્રેડ, 32 એટલે પક્ષીની પાંખ કેવી ત્રાસી હોય છે એવા 32 થ્રેડ ત્રાસા હોય. એટલે એક આંટા ઉપરથી બીજા આંટા ઉપર જતું રહે, મતલબ સ્લીપ થઈ જાય. એટલે જ્યારે પણ તમે પ્રેશર વધારો ત્યારે સ્લીપિંગ થઈ જાય. હવે આ આખું ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોયું, એમાં તમને ભાગોના નામનું મટીરિયલ, કયા ભાગોના નામ કેવી રીતે કામ કરે છે એ આખું કન્સ્ટ્રક્શન અને રચના વિશે ધારો કે કોઈ પૂછે તો તમારે પહેલું તો માઇક્રોમીટરની આખી આકૃતિ દોરવી પડે, એના ભાગોના તમામ બધા જ નામ લખવા પડે, પછી દરેક એક ભાગને લઈ અને એનું વર્ણન કરવું. આટલું કર્યું એ નામ કર્યું કહેવાય, નોમિનેશન કર્યું કહેવાય. કે એમ કહ્યું કે આઉટસાઇડ માઇક્રોમીટરના ભાગોના નામ જણાવો, તો એક ભાગ તમારે લખવાનો અને એના વિશે 2-3 લીટી સમજાવવાની દરેક ભાગની. એમના નામનું લિસ્ટ બનાવી દો ના ચાલે, કારણ કે 4 કે 5 માર્કનો સવાલ હોય કે 3 માર્કનો સવાલ હોય ત્યારે ખાલી નામ તમે લખી કાઢો એ યોગ્ય ના ગણાય. તો એનું ભાગોના નામનું પણ વર્ણન. હવે કન્સ્ટ્રક્શન અને રચના, બરાબર. તો આ આખું ભાગોના નામ ને બધું તમે બતાવ્યું એની રચના પર કન્સ્ટ્રક્શન કે તો એમ કહેવાનું કે આઉટસાઇડ માઇક્રોમીટરમાં એક સી આકારની ફ્રેમ હોય છે. જેમ તમે આકૃતિ જુઓ છો અને એનું વર્ણન કરવાનું હોય એ રીતે એનું વર્ણન થાય, આપણી ભાષામાં જ કરવાનું. કે આઉટસાઇડ માઇક્રોમીટરમાં સી આકારની ફ્રેમ હોય છે. તેના ડાબી બાજુના ભાગમાં એનવિલ ફિટ કરેલી હોય છે. એનવિલ એ ફિક્સ હોય છે. એના ઉપરના પોઈન્ટ ઉપર આગળના ભાગમાં કાર્બાઇડની ટિપ્સ લગાવેલી છે, જેથી કરીને તેને ઘસારો ઓછો પડે અથવા ના પડે. ત્યારબાદ તમે જોયો તો જમણી બાજુ સ્પિન્ડલ હોય છે. સ્પિન્ડલ આગળ પાછળ થઈ શકે છે. સ્પિન્ડલ ઉપર આંટા પાડેલા હોય છે. એ આંટા આઉટસાઇડના આંટા હોય છે. આંટાની પીચ જેટલું
એક આખો સ્લીવ રાઉન્ડ ફરે ત્યારે આટાની પીચ જેટલું સ્પિન્ડલ આગળ ફરે છે. આટાની વચ્ચેની પીચ, બે થ્રેડ વચ્ચેનો જે ગાળો છે એ એક આખો રાઉન્ડ તમે થિમ્બલનો ફેરવો ત્યારે એટલો એ પીચની વચ્ચેનું જેટલું અંતર હોય એટલી સ્પિન્ડલ આગળ ખસે છે. તો સ્પિન્ડલને સ્લીવમાં ફિટ કરેલી છે. સ્લીવ પણ ક્રોમ સ્ટીલમાંથી બનાવેલી હોય છે અને સ્લીવમાં પણ ઇન્ટરનલ થ્રેડ પાડેલા હોય છે જે સ્પિન્ડલને અનુરૂપ હોય છે. મતલબ કે સ્પિન્ડલ અને સ્લીવ નટ બોલ્ટની જેમ ફિટ કરેલા હોય છે. સ્લીવની ઉપર થિમ્બલ ફિટ કરેલું હોય છે. હવે થિમ્બલ ઉપર પાછું ગ્રેજ્યુએશન કરેલા હોય છે. તમને એમ થશે કે આ તો બહુ લાંબી રચના છે, પણ આ એક આકૃતિ જોઈને તમે વર્ણન કરી છો. તમે ફિગરમાં જોશો એટલે ખ્યાલ આવી જશે. જો આ ફિગરમાં જો, આ ફિગરનું સમજો કે એક સરસ પક્ષી બેઠેલું છે અને પક્ષીનું વર્ણન કરવાનું અથવા પક્ષી વિશે નિબંધ લખવાનો, તો આપણે કેવું પક્ષીને યાદ કરી અને એક નિબંધ તો આવો એક નિબંધ જ લખવાનો છે. આ તમે ફિગર જો, એ ફિગર ઉપરથી તમે એનું વર્ણન કરો. મેં કહ્યું એમ થિમ્બલ આવ્યું. થિમ્બલ તો પછી થિમ્બલ ઉપર આઉટસાઇડમાં ગ્રેજ્યુએશન કરેલું 50 સરખા કાપા પાડેલા હોય છે અને થિમ્બલની બહારની પાછળની સપાટીને નર્લિંગ કરેલું હોય છે જેથી કરીને ગ્રીપિંગ સારી રીતે પકડી શકાય. ત્યારબાદ એની પાછળના ભાગમાં રેચેસ સ્ટોપ હોય છે. રેચેસ સ્ટોપ ઉપર પણ નર્લિંગ કરેલું હોય છે જેથી કરીને રેચેસ સ્ટોપ ફેરવવામાં તમારે ગ્રીપિંગ રહે. હવે રેચેસ સ્ટોપમાં પણ આંટા પાડેલા હોય છે, આઉટસાઇડ થ્રેડ હોય છે, પરંતુ એ બટ્રેસ પ્રકારના થ્રેડ હોય છે. બટ્રેસ થ્રેડ એટલા માટે રાખવાના હોય છે કે વધારે પડતું દબાણ આવે તો એ થ્રેડ સ્લીપ થઈ જાય છે અને સ્લીપ થતાં એટલેથીનું દબાણ અટકી જાય છે. એટલે થિમ્બલ પર વધારાનું દબાણ ન આવે એના માટે રેચેસ સ્ટોપની રચના કરવામાં આવે છે. એન્જિનિયરિંગમાં તો એવું કહેવામાં આવે છે કે રેચેસ સ્ટોપથી જ માઇક્રોમીટર ફેરવો, પરંતુ રેચેસ સ્ટોપથી તમે ફેરવશો ત્યારે થોડી વાર લાગશે. આમ જલ્દીથી સ્પિન્ડલ આગળ પાછળ નહીં થાય. એટલે પહેલાં શું કરે બધા કે છેલ્લી ઘડી સુધી થિમ્બલથી ફેરવી લે અને જ્યારે જોબનો થિમ્બલ અડી જાય એટલે રેચેસ સ્ટોપ ફેરવે, એટલે ઝડપી કામ થાય. બાકી ખરેખર તો એને રેચેસ સ્ટોપથી જ ફેરવવામાં આવે છે. તો આ રીતે આપણે આઉટસાઇડ માઇક્રોમીટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય, એના ભાગોના બધા ભાગો કેવી રીતે કાર્ય કરે છે એ જોયું. હવે આપણે એની એક્યુરેસી, લીસ્ટ કાઉન્ટ એ બધું જોઈએ. આગળ જુઓ તમે સ્લાઇડમાં. લીસ્ટ કાઉન્ટ એટલે લઘુત્તમ માપ શક્તિ. કોઈ પણ સાધન તમારે ઉપયોગ કરવો હોય તો એની ઓછામાં ઓછી માપવાની શક્તિ કેટલી છે એ જોવું પડે અને વધારેમાં વધારે માપવાની શક્તિ કેટલી છે એ જોવું પડે. તો જ તમે કયો દાગીનો કયા સાધનથી વાપરવું અથવા કયા દાગીનામાં કયું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવું એ તમને ખબર પડે. હવે સાદું તમારે 50 mm માપ લેવાનું હોય તો તમે સ્ટીલ રૂલથી આઉટસાઇડ કેલિપરથી લઈ શકશો, એમાં કંઈ આની જરૂર પડશે નહીં. પરંતુ પ્રિસિઝન કામ હોય, સમજો કે ઓટોમોબાઈલ્સના પાર્ટ્સ તમે જુઓ છો, એમાં પિસ્ટન સિલિન્ડર આવે તો પિસ્ટનનું આઉટસાઇડ માપ જ્યારે લેવાનું હોય ત્યારે એ એમએમમાં ના ચાલે. પિસ્ટન અને સિલિન્ડરમાં માથાના વાળ જેટલી ગેપ હોય તો પણ એમાં ખામી કહેવાય, એને એન્જિન બનાવવું પડશે એવું કારીગર તમને કહી દે. તો આવા જ્યારે પ્રિસિઝન માપ લેવાના હોય ત્યારે સાધનની લીસ્ટ કાઉન્ટની તમને ખબર પડવી જોઈએ કે આટલું પ્રિસિઝન માપ લેવાનું, તો આ સાધનની લીસ્ટ કાઉન્ટ કેવી રીતે હોય. તો ઓછામાં ઓછું માપ લેવાની શક્તિને લઘુત્તમ માપ શક્તિ કહેવામાં આવે છે. અથવા ઇન્સ્ટ્રુમેન્ટની આઉટસાઇડ માઇક્રોમીટરથી વધારે કેટલી ચોકસાઈથી માપ લઈ શકાય તેની લીસ્ટ કાઉન્ટ કહેવામાં આવે છે. લીસ્ટ કાઉન્ટ એટલે કશું જ નહીં, ઓછામાં ઓછું માપ લેવાની શક્તિ. તો આઉટસાઇડ માઇક્રોમીટરની લીસ્ટ કાઉન્ટ કેવી રીતે કાઢવી અને કેવી રીતે એની ગણતરી, કે આપણે કહી દીધું કે 0.01 mm આઉટસાઇડ માઇક્રોમીટરની. હવે જ્યારે તમે પ્રેક્ટિકલ કાર્ય કરશો ત્યારે લીસ્ટ કાઉન્ટ કાઢવાની જરૂર નથી પડતી. ત્યારે તો તમારે લખેલી જ છે, સાધન ઉપર લખેલું છે, બોક્સમાં સાધન જે મૂકે સાધનની ફ્રેમ ઉપર લીસ્ટ કાઉન્ટ લખે. પરંતુ ક્યાંક ઇન્ટરવ્યૂમાં તમે જાઓ કે આ 0.01 mm લીસ્ટ કાઉન્ટ તમે બોલો છો તો એ કેવી રીતે આવે? સાધન ઉપરથી કેવી રીતે તમે એની લીસ્ટ કાઉન્ટ 0.01 mm છે એવું કહી શકો? તો આ તમે સ્લાઇડમાં જુઓ, મેં કેલ્ક્યુલેશન કરીને મૂકેલું.
માઇક્રોમીટરનું ડિસ્કાઉન્ટ એટલે માઇક્રોમીટર વડે લઈ શકાતું નાનામાં નાનું માપ, જે મેટ્રિક અને બ્રિટિશ પદ્ધતિમાં અલગ અલગ છે. હવે આ પદ્ધતિમાં માઇક્રોમીટરની સ્લીવ પર કુલ 25 ભાગ પાડવામાં આવે છે. 25 mm 25 ભાગ પાડવા, મતલબ 1 mm નો એક કાપો થયો. આ દરેક કાપાના 2 ભાગ કરવામાં આવે છે, માટે સ્લીવ પર નાનામાં નાના કાપાનું મૂલ્ય 0.5 થશે. જ્યારે થિમ્બલ પર કુલ કાપા 50 કાપવામાં આવે. થિમ્બલનો એક આંટો ફેરવતા તેના કુલ 50 કાપા ફરે. ડિસ્કાઉન્ટ બરાબર સ્લીવ પર નાનામાં નાના કાપાનું મૂલ્ય ભાગ્યા થિમ્બલના કુલ કાપાની સંખ્યા. હવે તમે જુઓ, સમજો કે તમને મેં પહેલું જ કહ્યું કે આઉટસાઇડ માઇક્રોમીટરની સ્લીવ પર સ્ટીલ રૂલની જેમ ગ્રેજ્યુએશન કરેલું છે, બરાબર. તો 25 mm 25 કાપા પાડેલા છે. આ માઇક્રોમીટર 0 થી 25નું છે, એટલે 25 હું તમને કહું છું કે 0 થી 25 કાપા પાડેલા છે. આ 0 થી 25 કાપાની વચ્ચેના ભાગમાં ફરીથી એક કાપો પાડ્યો છે, એટલે ટોટલ 50 કાપા થઈ ગયા. હવે 25 mm 50 કાપા થયા, એટલે એક કાપાનું મૂલ્ય અડધો mm થયું, 1/2 mm. એના આપણે પૂર્ણાંકમાં લખીએ તો 0.5 mm રેડ કલરથી બતાવ્યું છે, જુઓ તમે. તો આ થઈ ગયું એક. બીજું હવે કામ, જ્યારે પણ થિમ્બલ પર કુલ 50 કાપા પાડવામાં આવેલા, એવું તમને કહ્યું કે થિમ્બલનો આઉટસાઇડ, ફરીથી જોઈ લો, માઇક્રોમીટર જ ખ્યાલ આવી જશે. થિમ્બલ જોઈ લો તમે, એરો માર્ક કરીને બતાવો. થિમ્બલ ઉપર ગોળાઈમાં 50 કાપા છે. સ્લીવ તો તમને સમજાવી દીધું કે સ્લીવ એ સ્ટીલ રૂલની જેમ થિમ્બલની અંદરના ભાગમાં છે, એનો સ્લીવ કહેવાય. તો એ સ્લીવ ઉપર 25 કાપા છે, અને દરેક 25 કાપાની વચ્ચે એક કાપો પાડેલો છે, એટલે ટોટલ 50 કાપા છે. એનો મતલબ એ તો 25 mm 50 કાપા છે, મતલબ કે 2 કાપાની વચ્ચેનું અંતર 0.5 mm થયું. ત્યારબાદ હવે થિમ્બલની વાત કરો. થિમ્બલ ઉપર ગોળાઈમાં છે, જુઓ 0, 10 આમ કહીને પાછળથી 90 એમાં. તો થિમ્બલ ઉપર ટોટલ 50 કાપા કાપવામાં આવેલા છે. તો હવે ડિસ્કાઉન્ટનું એક સૂત્ર છે કે સ્લીવ પરના નાનામાં નાના કાપાનું મૂલ્ય ભાગ્યા થિમ્બલના કુલ કાપાની સંખ્યા. હવે સ્લીવ પર નાનામાં નાના કાપાનું મૂલ્ય મેં તમને કહ્યું કે 25ના બીજા 50 ભાગ કર્યા, એટલે 0.5 mm. અને થિમ્બલ પર કુલ 50 ભાગ કરેલા છે, એ તો વંચાય જ છે, સાધન ઉપરથી વંચાય છે. તો 0.5 ભાગ્યા 50. હવે આ ભાગાકાર સાદો ભાગાકાર છે, આમ તો 5મા 6ઠ્ઠા ધોરણના છોકરાઓના. હવે 0.5 ભાગ્યા 50 એને તમારે ભાગાકાર કરો એટલે 0.01 mm આવે. હવે એવો તો પ્રશ્ન ના જ કરતા કે 0.5 ભાગ્યા 50 બરાબર 0.01 mm કેવી રીતે આવ્યું. તો એ તો સ્વાભાવિક જ છે, બરાબર. તો માઇક્રોમીટરના મેટ્રિક પદ્ધતિમાં ડિસ્કાઉન્ટ 0.01 mm થઈ. હવે ઘણીવાર હજુ બ્રિટિશનું ઘણી જગ્યાએ ચાલે છે. ઘણી જગ્યાએ એવું છે કે બ્રિટિશ પદ્ધતિમાં પણ માપ લેવાય. જૂના કારીગરો જે અત્યારે લગભગ 50 વર્ષની આજુબાજુના કારીગરો જે કામ કરે છે, જેઓ હેલ્પરમાંથી કારીગર બનેલા છે, કોઈ સ્ટડી વગર, કોઈ ITI નથી કરેલું, છતાં પણ એ લોકો કારીગર, છતાં પણ એ લોકો અનુભવના આધારે લેથ ઉપર, તો એ લોકો બ્રિટિશ પદ્ધતિમાં માઇક્રોમીટર વાપરતા હોય છે. અને ઘણી કંપનીમાં માપ બ્રિટિશ પદ્ધતિમાં લેતા હોય. તો તમે કોઈ જગ્યાએ એપ્રેન્ટિસ તરીકે ગયા, હવે એ કારીગર બ્રિટિશમાં માઇક્રોમીટર વાપરો, તો તમે એમ કહેશો કે આ તો સાધન જોયું, પહેલી વાર જોયું, કારણ કે એનું ગ્રેજ્યુએશન જ તમને સમજણ નહીં પડે કે તમે મેટ્રિકમાં. એટલે આપણે ભણવા પરીક્ષામાં ક્યાંય બ્રિટિશ પદ્ધતિમાં જનરલી કશું પૂછાતું નથી, પણ એને જાણવું જરૂરી છે. તો બ્રિટિશ પદ્ધતિમાં ડિસ્કાઉન્ટ કેવી રીતે આવે એ જો આકૃતિમાં મેં સ્લાઇડ બનાવીને બતાવ્યું છે, જોઈ લો જરા. બ્રિટિશ પર આ પદ્ધતિમાં માઇક્રોમીટરની સ્લીવ પર 1 ઇંચમાં, ધ્યાન રાખજો, જેમ તમને માઇક્રોમીટરની સ્લીવ પર 25 કાપા કહેતો હતો, એની બદલે 1 ઇંચમાં, પેલામાં 25 મિલીમીટરમાં 25 કાપા હતા. આમાં શું છે, સ્લીવ પર 1 ઇંચમાં પ્રથમ 10 સરખા ભાગ કરેલા છે, અને આ દરેક કાપાના સરખા 4 ભાગમાં પાડવામાં આવે. એનો મતલબ એ થયો કે 1 ઇંચની ઉપર 40 સરખા કાપા પાડેલા છે. હવે 1 ઇંચ લંબાઈ હોય, એમાં 40 કાપા પાડ્યા હોય, તો દરેક કાપાનું મૂલ્ય કેટલું થાય? 1/40 ઇંચ થાય.
હવે 1/40 હોય એના પૂર્ણાંક તમે કરો તો 0.025 ઇંચ થયું. સીધી જ ગણતરી. ફરીથી સમજો કે સ્લીવ પર 1 ઇંચમાં પ્રથમ 10 સરખા ભાગ પાડવામાં આવે છે. આ દરેકના સરખા 4 ભાગ કરવામાં આવે છે. 10 સરખા ભાગ છે એટલે એક ગેપ લ્યો એમાં 4 કાપા. એવી રીતે 10 સરખા ભાગમાં 40 કાપા ટોટલ થશે. હવે સ્લીવ પર નાનામાં નાના કાપાનું મૂલ્ય 1/40 ઇંચ થાય. એનો મતલબ એ થયો કે સ્લીવ પર એક કાપાનું મૂલ્ય 0.025 ઇંચ થયું. હવે જ્યારે થિમ્બલ પર કુલ 25 કાપા પાડ્યા, જો મેટ્રિકમાં થિમ્બલ પર મેં કહ્યું હતું એમ 50 કાપા પાડેલા છે, જ્યારે બ્રિટિશમાં 0 થી 25નું માઇક્રોમીટર હોય અને બ્રિટિશમાં 25 કાપા પાડેલા હોય છે. થિમ્બલનો એક આંટો આખો ફેરવે ત્યારે સ્પિન્ડલ 1/40, એનો મતલબ કે 0.025 ઇંચ જેટલું આગળ વધે. ખ્યાલ આવી ગયો? હવે ડિસ્કાઉન્ટનું સૂત્ર સ્લીવ પરના નાનામાં નાના કાપાનું મૂલ્ય ભાગ્યા થિમ્બલ પરના કુલ કાપાની સંખ્યા. હવે 0.025 એ તમે ક્યાંથી લીધું? તો 40 સરખા ભાગ કર્યા તેમાંથી 1/40 એના બરાબર થયું 0.25. અને 25 ક્યાંથી લીધું? તો થિમ્બલ પર 25 સરખા ભાગ પાડેલા છે. બ્રિટિશ માઇક્રોમીટર સાધન ઉપરથી લીધું. બ્રિટિશ માઇક્રોમીટરનું જે સાધન છે એને જોઈને ખબર પડી કે આના ઉપર 25 કાપા પાડેલા છે. તો 0.025 ભાગ્યા 25 તમે કરશો એટલે 0.001 ઇંચ થશે. એનો મતલબ એ થયો કે બ્રિટિશ પદ્ધતિમાં આઉટસાઇડ માઇક્રોમીટરની અથવા માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ 0.001 ઇંચ થાય. પાછળ ઇંચ લખવું એકદમ જરૂરી છે. સ્લાઇડમાં છેલ્લે જો 0.001 ઇંચનો માર્કો લખવો જરૂરી છે. ખાલી જગ્યા પૂછાય કે બ્રિટિશ પદ્ધતિમાં લિસ્ટ માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ ખાલી જગ્યા છે, તો તમારે ઇંચ ના લખ્યું હોય તો માર્ક ના મળે. પરંતુ એવી ખાલી જગ્યા બ્રિટિશ પદ્ધતિમાં આઉટસાઇડ માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ ખાલી જગ્યા ઇંચ છે. ઇંચ શબ્દ વાપરેલો હોય તો તમારે 0.01 કરવાનું, ખાલી 0.001 કરવાનું. અને ઇંચ તો લખેલું જ છે, પણ ના લખેલું હોય તો ઇંચનું નિશાન કરવું પડે. અચ્છા, મેટ્રિક પદ્ધતિમાં આઉટસાઇડ માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ 0.01 mm, બ્રિટિશ પદ્ધતિમાં આઉટસાઇડ માઇક્રોમીટરની લિસ્ટ કાઉન્ટ 0.001 ઇંચ થશે. તો આ બંને રીતે તમને લિસ્ટ કાઉન્ટ કેવી રીતે કાઢવી એ કહી દીધું. ફક્ત તમારે સૂત્ર જ યાદ રાખવાનું કે સ્લીવ પરના એક કાપાનું મૂલ્ય ભાગ્યા થિમ્બલ પરના કાપા. સ્લીવ પરના એક કાપાનું મૂલ્ય 0.5 અડધો mm, જેમ કે સ્ટીલ રૂલના એક કાપાનું મૂલ્ય કેટલું? તો અડધો mm. યાદ રહે? તો 0.5 ભાગ્યા થિમ્બલ પરના કુલ કાપા 50. તો 0.50 ભાગ્યા 0.50 ઇક્વલ ટુ 0.001. એ જ રીતે બ્રિટિશ પદ્ધતિમાં તમે જુઓ કે સ્લીવ પરના એક કાપાનું મૂલ્ય તો કેટલું? તો 1/40, મતલબ કે 0.025 mm, 0.025 ઇંચ. એટલે એક કાપાનું મૂલ્ય તમે 1 ઇંચમાં 40 કાપા દોરેલા હોય તો 40 કાપા હોય એટલે 1/40 એ એક કાપાની વેલ્યુ થઈ. તો 1/40 ભાગ્યા 1/40 આપણે પૂર્ણાંકમાં કરી દઈએ 0.025 થશે અને ભાગ્યા થિમ્બલ પર કુલ કાપાની સંખ્યા. હવે એક વસ્તુ યાદ રાખવાની કે આઉટસાઇડ માઇક્રોમાં બ્રિટિશમાં થિમ્બલ પર 25 કાપા આપેલા હોય છે અને મેટ્રિકમાં 50 કાપા આપેલા હોય છે. હવે તમે જુઓ કે રેન્જ ઓફ માઇક્રો, મેં તમને એમ કહ્યું હતું પહેલાં કે કોઈ પણ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાપરીએ ત્યારે એની મેક્સિમમ લિમિટ અને મિનિમમ લિમિટ આપણને ખબર હોવી જોઈએ. તો ઓછામાં ઓછું માપ તો આપણે જોઈ લીધું બ્રિટિશ પદ્ધતિમાં 0.001 ઇંચ અને મેટ્રિક પદ્ધતિમાં 0.01 mm. એ ઓછામાં ઓછું. તો વધુમાં વધુ માપ કેટલું માપ? તો જુઓ આ તમારે સ્લાઇડમાં એ માઇક્રોમીટર બતાવે. મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટર 0 થી 25નું હોય, 25 થી 50 mmનું હોય, 50 થી 75 mm, 75 થી 100 mm, 100 થી 125 mm, 125 થી 150 mm વગેરે રેન્જમાં માઇક્રોમીટર મળે છે. હવે 0 થી 25નું માઇક્રોમીટર હોય
ત્યારે તમે એન્વિલ અને સ્પિન્ડલ ભેગી કરો એટલે એ સમજો કે 0 થઈ ગયું, પણ ખોલો એટલે જેમ ખોલશો એમ વધુમાં વધુ 25 mm ખુલી શકશે. એનો મતલબ એ કે એની રેન્જ એટલે પૂરી થઈ ગઈ. ત્યારબાદ તમે બીજું માઇક્રોમીટર 25 થી 50, તો 25 તો એમ જ છે જ, 25થી આગળ વધવાનું છે. 25 સુધીનું માપ તો એમાં આવેલું છે. એટલે ધારો કે તમારે 28 mm જોબ માપવો હોય અને તમને કોઈ તમારા ઇન્સ્ટ્રક્ટરે 0.25નું માઇક્રોમીટર એટલે તરત જ તમારે કહેવાનું કે આ 0.25નું સાહેબ છે, મારે 28નું માપવું, તો મને 25 થી 50નું આપો. આવું તમે ક્યારે કહી શકશો વર્કશોપમાં? આવું તમે ક્યારે બોલી શકશો? જ્યારે પણ તમે ક્લાસરૂમ ભર્યો હશે. તો ક્લાસરૂમમાં તમે આઉટસાઇડ માઇક્રોમીટર ભણ્યા હશો તો જ તમે આ વસ્તુ માગીએ. ઘણીવાર તમારી ટેસ્ટ માટે, ઓરલ માટે તમને એવું આપવામાં આવે કે લો આ 35નો જોબ છે ભાઈ, માપજો આ માઇક્રોમીટરથી, અને તમને માઇક્રોમીટર આપે 0.25નું, એટલે તરત તમારે કહેવાનું સોરી સાહેબ આ માઇક્રોમીટરથી આ નહીં લઈ શકાય, આની રેન્જ 0ની 25 mm છે, મારે 25 થી 50નું માઇક્રોમીટર જોશે. એ જ રીતે 110 માપવાનું હોય તો તમારે તરત જ કહેવાનું કે 100 થી 125ની રેન્જનું માઇક્રોમીટર આપો. હવે તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, જે ચોપડીમાં કે સિલેબસમાં નથી, પરંતુ વધુમાં વધુ માઇક્રોમીટર 5 મીટર મોટું માઇક્રોમીટર હોય, તમને નવાઈ લાગશે. માણસની ઊંચાઈ જેટલો જાડો દાગીનો હોય, હાઇટ માણસની 6 ફૂટ હોય, એનો મતલબ 6 ફૂટ ડાયામીટરનો માપ લેવું હોય એવું માઇક્રોમીટર હોય. તમને નવાઈ લાગશે, પરંતુ એ પોસિબલ છે. હું જાતે જોઈને આવેલો છું. ઇંગોટ, મોટા મોટા ઇંગોટો, ડિફેન્સની કંપની જે હોય, હથિયારો બનાવે, ટેન્ક ને એ બધું જે બનાવે મોટું મોટું, અને તોપો બનાવે, મિસાઇલો બનાવે, બરાબર, રોકેટો બનાવે, તો એના જે ઇંગોટ આવે, અંદર ઇંગોટ આવે, સાફ્ટિંગ આવે, સ્લીવો આવે, એમાં તો એનું પણ ડાયમેન્શન તો આ રીતે જ લેવું પડે. નાનો દાગીનો બનાવો એમાંય એક્યુરેસી રાખો, અને મોટો સમજો કે 5 મીટર ડાયામીટરનો દાગીનો બનાવો તો એમાંય 0.001 mmની એક્યુરેસી કરવી પડે, નહીંતર કામ ન થાય. ઇસરોમાં જે કામ કરે છે એન્જિનિયરો કે ટેકનિશિયનો, એમાં એવી એક્યુરેસી, તો એ માઇક્રોમીટરને ક્રેનથી ઉઠાવવું પડે, અને ક્રેનથી ઉઠાવી અને એની બાજુમાં એક સીટ હોય કારીગરની, એ સીટમાં કારીગર બેસે અને જે મશીન ઉપર એ દાગીનો કામ થતું હોય ત્યાં એ કારીગર અને આઉટસાઇડ માઇક્રોમીટર બધું ક્રેનથી ત્યાં લઈ જવામાં આવે. હવે ક્રેનથી ત્યાં લઈ જાય પછી ક્રેનથી એના પરફેક્ટ, એના ક્રેન એવી વસ્તુ છે આગળ પાછળ ઉપર નીચે બધી દિશામાં એ ગતિ કરતી હોય ક્રેન, તો ક્રેનથી એ માઇક્રોમીટરને એ ઇંગોટ ઉપર લગાવવામાં આવે. જેમ નાનો તમે રોડ માપો છો એવી રીતે મોટા દાગીના ઉપર આઉટસાઇડ માઇક્રોમીટર લગાવવામાં આવે, અને એને રેચે સ્ટોપ હોય, પાછું એનું રેચે સ્ટોપે ફેરવવું પડે. એને ફેરવવા માટે 3 જણ મહેનત કરી લે ઘણીવાર. તો આ રીતે મોટા ઇંગોટ માપવા માટે પણ આઉટસાઇડ માઇક્રોમીટર હોય, બરાબર છે. તો આ તમે નાનું માઇક્રોમીટર, પણ તમે જો કોઈ કંપનીમાં, કોઈ મોટી કંપનીમાં નોકરી, કોઈ ડિફેન્સની કંપનીમાં નોકરી, ઇસરો જેવી કંપનીમાં નોકરી કરશો, અરે અમેરિકા જઈને નાસામાં તમે નોકરી કરવા જશો, તો ત્યાં તમે જે માઇક્રોમીટર જોશો એ તમને એમ લાગશે કે આ માઇક્રોમીટર શું કહેવાય, આ કેવું માઇક્રોમીટર છે, બરાબર. અને એનાથી પણ માપ લેવા. તો માઇક્રોમીટરની રેન્જ વિશે તમને કહ્યું કે 0 થી 25, 25 થી 50, 50 થી 75. તમે જે દાગીનો માપવાનો છે એ કેટલા માપનો છે એ આશરે તમને ખબર હોવી જોઈએ. કે દાખલા કે મેં આ દાગીનો બનાવ્યો તો સ્ટીલ રૂલથી તમારે માપી લેવો પડે કે ભાઈ આ 60 mmનો દાગીનો છે, 60 mmનો દાગીનો છે તો 50 થી 75નું માઇક્રોમીટર જોશે. તો આ રીતે માઇક્રોમીટરની રેન્જ. એ જ રીતે ઇંચના માઇક્રોમીટરમાં 1 ઇંચ, 0 થી 1 ઇંચ, 0 થી 2 ઇંચ, 0 થી 3 ઇંચ, એમ જો સ્લાઇડમાં બતાવ્યું છે મેં, 0 થી 1 ઇંચ, 1 થી 2 ઇંચ, 2 થી 3 ઇંચ, 12 ઇંચ સુધી, અને ત્યારે 12 ઇંચ, 16 ઇંચ, 16 થી 20 ઇંચ, 20 થી 24 ઇંચ, પછી થોડી રેન્જ બદલાય. આમ જુદી જુદી રેન્જના માઇક્રોમીટર બજારમાં અવેલેબલ હોય. તમારે કેટલા ઇંચનું માપ લેવાનું છે એ પ્રમાણે તમારે એને કહેવું પડે. હવે માઇક્રોમીટર આપણે ભણીએ ત્યારે એની ખામીઓ જોવી પડે. દરેક વસ્તુની ખામી હોય, આપણે પોતાની ખામી હોય. ગમે તેવો તાલીમાર્થી હોશિયાર હોય, ગમે તો એની એક ખામી હોય, કાં તો એ મોડો આવવાની ટેવવાળો હોય, કાં તો એના અક્ષર સારા ના હોય, કાં તો એ બોલ બહુ કરતો હોય. તો આને કહેવાય લિમિટેશન, એ તાલીમાર્થીની ખામી. એ જ રીતે ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ કોઈ ખામી આવે. હવે તમને એમ લાગે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે, માપનું સાધન છે, તોય ખામી હોય? હા, ખામી હોય. વર્ષોથી વપરાતું સાધન હોય તો એની ટિપ્સ હોય, ધારો કે એન્વિલ અને સ્પિન્ડલ વચ્ચે ગેપ પડી ગયો હોય, અથવા
એ સાધન બગડ્યું, બરાબર કામ નથી પડતું, તો ફરીથી એને રિપેરિંગ કરવા મોકલ્યું. તો રિપેરિંગ કરીને જ્યારે આવે ત્યારે પણ એમાં કંઈક ખામી સર્જાઈ જાય. તો કોઈ પણ માઇક્રોમીટર તમારા હાથમાં આવે એટલે ડેટમ લાઇન અને થિમ્બલ પરનો 0 આ બે એકદમ મેચ થવા જોઈએ. જો એ મેચ ના થાય તો એને 0 એરર કહેવાય. 0 એરર. હવે ઘણીવાર પરીક્ષામાં પૂછાય આઉટસાઇડ માઇક્રોમીટરની 0 એરર એટલે શું? તો છોકરાઓ જવાબ કેવો લખે છે એ તમને જરા સમજાવી દો. છોકરાઓ એવું લખે કે 0 એરર એટલે 0 એરર, જરા પણ એરર ના હોય એને 0 એરર કહેવાય. આવો જવાબ છોકરાઓનો હોય. વિદ્યાર્થી આવો જવાબ આવે. 0 એરર એટલે એરર ના હોય એને ના, એવું નથી. 0 એરર એ એક એવી વસ્તુ છે કે 0 થિમ્બલ પરનો અને સ્લીવ પરની ડેટમ લાઇન એ બે પરફેક્ટ મેચ ના થતું હોય, 0 ઉપર રહેતો હોય અથવા નીચે રહેતો હોય તો એને 0 એરર કહેવાય. જો ફિગરમાં તમને બતાવ્યું છે એનવિલ, સ્પિન્ડલ અને ડેટમ લાઇન, આ ત્રણ વસ્તુ ફિગરમાં બતાવેલી છે, થિમ્બલ બતાવેલી છે. હવે તમે જુઓ ડેટમ લાઇન અને થિમ્બલ 0 આ બે વસ્તુ જુઓ, એરો મારેલો 0 ઉપર એરો છે અને ડેટમ લાઇન ઉપર એરો છે. તો 0 અને ડેટમ લાઇન પરફેક્ટ મેચ થાય છે, એનો મતલબ કે નો 0 એરર. આમાં 0 એરર નથી. ફિગરમાં તમને આ બાજુ ફિગર મોટી કરી અને બતાવેલી છે અને લાલ કલરનું નિશાન મારેલું છે એ જુઓ. એમાં 0 બંને મેચ થાય છે, મતલબ ડેટમ લાઇન અને થિમ્બલ પરની જે આંકન છે એ બંને મેચ થાય છે. એટલે ડેટમ લાઇન સાથે 0 પરફેક્ટ મેચ થતો હોય તો નો 0 એરર કહેવાય. જોઈ લો ફરીથી ફિગરમાં, જ્યારે સ્પિન્ડલ અને એલ્વિલને મેચ કરવામાં આવે છે ત્યારે ડેટમ લાઇન અને થિમ્બલના 0 બરાબર મેચ ન થાય તેને 0 એરર કહેવાય. બરાબર મેચ ન થાય એને 0 એરર કહેવાય. 0 મેચ થાય એને 0 એરર ન કહેવાય. આ એરર માઇક્રોમીટરના વારંવાર વપરાશને કારણે આવી શકે છે. થિમ્બલનો 0 ડેટમ લાઇન કરતાં થોડો ઉપર કે નીચે રહે તેને 0 એરર કહેવામાં આવે. તે બે પ્રકારની હોય છે, જોઈ લેજો. 0 એરર બે પ્રકારની હોય, એક પોઝિટિવ એરર, એક નેગેટિવ. હવે પોઝિટિવ એરરનું તમને સમજાવું. જ્યારે સ્પિન્ડલ અને એનવિલને મેચ કરવામાં આવે છે ત્યારે ડેટમ લાઇન અને થિમ્બલના 0 ડેટમ લાઇન કરતાં નીચે રહે. જો તમે લાલ ટીક માર્ક કરીને જે બતાવ્યું છે એ ડેટમ લાઇનનો 0 કરતાં થિમ્બલનો 0 થોડો નીચો છે, મતલબ 2 લીટા જેટલો. એને એમએમ તો આપણે નહીં કહીએ કારણ કે થિમ્બલ ઉપર જે કાપા પાડેલા છે એમએમ ના કહી શકાય, સરખા ભાગના કાપા છે. કેટલા છે એ જ 50 કાપા છે એટલું જ કહેવાય. તો તમે લાલ કલરની ટીક માર્ક કરેલી છે એ ફિગરમાં જુઓ, થોડું નીચે રહી જાય છે, એટલે 0 ડેટમ લાઇન કરતાં નીચે રહી જાય, જેથી થોડું રીડિંગ પહેલેથી જ વધારે વંચાશે. માઇક્રોમીટરમાં તમે રીડિંગ વાંચશો ત્યારે પહેલેથી જ થોડું વધારે. આને પોઝિટિવ એરર કહેવામાં આવે છે. આ એરરને ફાઇનલ રીડિંગમાંથી બાદ કરવી પડે છે ત્યારે જ સાચું રીડિંગ મળે છે. આ જ રીતે હવે નેગેટિવ એરર જુઓ. નેગેટિવ, જ્યારે સ્પિન્ડલ અને એનવિલને મેચ કરવામાં આવે ત્યારે ડેટમ લાઇન અને થિમ્બલના 0 ડેટમ લાઇનને ક્રોસ કરી ઉપર જતો રહે. જોઈ લેજો, ડેટમ લાઇન આગળ 0 આવીને ઉપર જતો રહે, ફિટ થઈ ગયું, વધારે ફિટ કરી નાખ્યું હોય એવી રીતે સાધન પડે, જેથી થોડું રીડિંગ પહેલેથી જ ઓછું વંચાશે. આને નેગેટિવ એરર કહેવાય. આ એરરનો ફાઇનલ રીડિંગમાં સરવાળો કરો ત્યારે જ સાચું રીડિંગ આવે. હવે નેગેટિવ એરર અને પોઝિટિવ. નેગેટિવ એરરમાં તમારે ઉમેરવું પડે, પોઝિટિવ એરરમાં રીડિંગમાંથી તમારે બાદ કરવું પડે. તો તમે આ ફિગરમાં લાલ ટીક માર્ક કરી છે એમાં તમે બરાબર જુઓ, એકાદ કાપાવા 4 કાપાવા આગળ જતું રહ્યું છે, તો આના નેગેટિવ એરર. હવે તમે જ્યારે રીડિંગ લેશો ત્યારે રીડિંગ લીધા પછી આ 4 કાપા, એમાં તમારે 4 કાપાનું મૂલ્ય ગણતરી કરી અને એમાં ઉમેરવું પડે. હવે રીડિંગ લેવાની રીત. તો રીડિંગ તમે માઇક્રોમીટરમાં કેવી રીતે લેશો? તો સૌપ્રથમ તમારો દાગીનો છે એને તમે જોબ ઉપર રાખશો. ત્યારબાદ એ જે માપ આવ્યું હોય એમાં તમારે ઉપરના જે થિમ્બલ પરના જે કાપા છે, દાખલા તરીકે થિમ્બલ પરનો કાપા મતલબ 45 બતાવે છે, તો 45 ગુણ્યા 0.01 કરવાનું, એટલે 0.45 થઈ જશે. એટલે ધારો કે 25 માપ લીધું તો 25
0.45 થશે. એટલે થિમ્બલ પરના કોઈપણ કાપાને 0.01 એટલે કે એની લીસ્ટ કાઉન્ટ વડે ગુણી અને તમારે જે મેઇન સ્કેલ ઉપરથી માપ એટલે કે સ્લીવ ઉપરથી જે માપ લીધું હોય એમાં ઉમેરો એટલે ટોટલ રીડિંગ આવે. હવે તમે પોઝિટિવ એરર નેગેટિવ એરર એ વિશે પણ જોઈ ગયા. ત્યારબાદ ડિજિટલ માઇક્રોમીટર એ આ ફિગરમાં તમને બતાવ્યું છે, હમણાં લેટેસ્ટ ટેકનોલોજીથી આવેલું છે. એનાથી તમે ડાયરેક્ટ રીડિંગ લઈ શકો. સીધું તમને ડાયરેક્ટ જ રીડિંગ આપી દે. તમે રેચે સ્ટોપ ફિટ કરો એટલે 35.30 કે 35.37 સીધું રીડિંગ બતાવે, એને કહેવાય ડીજે. હવે માઇક્રોમીટર તમે જ્યારે પણ વાપરો ત્યારે એમાં લેવાની કાળજીઓ તમે ખાસ રાખવી પડે. પહેલું તો કટિંગ ટૂલ, ફાઇલોન, તમારે ચીઝલ ને હેમર ને બધું પડ્યું એને ભેગું માઇક્રોમીટર આપણે ના મુકાય. એ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની કાળજી લેવી પડે. બોક્સમાં 35-40 હજારનું સાધન હોય અને એને તમે ગમે એમ મૂકો તો એ ખૂટું પડે. એટલે તમે એને બોક્સમાં મૂકો. 3500થી 4000 5000 એવી રેન્જથી શરૂ થાય છે માઇક્રોમીટરની કિંમત. એટલે બહુ મોંઘી વસ્તુ, એટલે એના બોક્સમાં જ મૂકો. જ્યારે પણ તમે માઇક્રોમીટર વાપરો ત્યારે એની ટિપ્સ બરાબર જોઈ લો. 0 એરર છે કે નહીં, એટલે નેગેટિવ કે પોઝિટિવ કઈ એરર બતાવે છે એ જોઈ લો. 0 ડેટમ લાઇન સાથે આવતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ ડેટમ લાઇનથી 0 ઉપર કે નીચે હોય તો તમે પોઝિટિવ એરર કે નેગેટિવ એરર છે કે નહીં એ તમારે ઉપર જતો રહે 0 તો નેગેટિવ એરર, નીચે રહી જાય તો પોઝિટિવ એરર હોય તો બાદ કરી દેવા પડે રીડિંગમાં, નેગેટિવ એરર હોય તો ઉમેરવું પડે. આ પણ તમારે જોવું પડે. ત્યારબાદ બીજી વસ્તુ કહીએ તો માઇક્રોમીટરના રેચે સ્ટોપનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. થિમ્બલથી ફૂલ પ્રેશર કરવાનું નહીં, છેલ્લી ઘડીએ રેચે સ્ટોપ ફેરવી અને માઇક્રોમીટરને ફિટ કરવું પડે. તો આ રીતે આઉટસાઇડ માઇક્રોમીટરનો કોઈ પણ કોન્સેપ્ટ તમારે ક્યાંય પણ જરા પણ બાકી નહીં રહ્યો હોય એવું હું સમજું છું. સરસ રીતે તમે હવે પછી જ્યાં જોબ બનાવો ત્યારે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરીને જોબ બનાવશો. તમને પરફેક્ટ આઉટસાઇડ માઇક્રોમીટર વાપરતા આવડી જશે, પરફેક્ટ એનું રીડિંગ લેતા આવડશે અને એના તમામ પૂછાતા પ્રશ્નો પણ તમને આવડી જશે. આઉટસાઇડ માઇક્રોમીટર જનરલી ખાલી જગ્યા પૂછાતી હોય, કોપી પૂછાય કે મેટ્રિક પદ્ધતિના આઉટસાઇડ માઇક્રોમીટરની ડિસ્કાઉન્ટ તો કે 0.01 mm અને ઇંચમાં પૂછે 0.0000 કરવાના એમાં અને 1 ઇંચ. ત્યારબાદ એવું પૂછે કે રેચે સ્ટોપમાં કેવા પ્રકારના થ્રેડ પાડેલા હોય તો 32 પ્રકારના. યાદ રાખજો, 32 પ્રકારના થ્રેડ પાડેલા હોય. આઉટસાઇડ માઇક્રોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે તો ઘણા સિદ્ધાંત લખેલા હોય છે, તો આપણે નટ બોલ્ટ અથવા સ્ક્રૂ અને નટનો સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો મને એમ છે કે હવે આપણે આ લેસન પૂરું કરશું અને તમે સરસ રીતે સમજી શક્યા હશો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. નમસ્કાર અસ્તુ.